ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે TYBA ગુજરાતીમાં જે વિદ્યાર્થીઓ પેપર 10 ભણી રહ્યા છે, જેમાં બારી બહાર પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ જેનો અભ્યાસ કરી રહ્યા છે, એના જે સોનેટ કાવ્યો છે એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. ગુજરાતી સાહિત્યમાં સોનેટ બક ઠાકોર સૌથી પહેલાં આપે છે. બકર ઠાકોરથી આ દૃઢ થયેલો કાવ્ય પ્રકાર છે. પ્રહલાદ પારેખના બારી બહાર સંગ્રહમાં આપણને કુલ 8 સોનેટ મળે છે. તેથી કહી શકાય કે ગીત પછીનું પ્રહલાદ પારેખનું જો પ્રિય કાવ્ય પ્રકાર હોય તો એ છે સોનેટ. તેમણે છંદોબદ્ધ કાવ્યમાં સોનેટ કાવ્ય પ્રકાર પણ ખેડ્યો છે. પ્રહલાદ પારેખના 8 સોનેટ શેક્સપિયરસાઈ સોનેટ છે. શેક્સપિયરસાઈ સોનેટ એટલે ચતુષ્ક એવા 3 અને 2 પંક્તિઓનું યુગ્મ. આ બધે જાળવ્યા છે. સોનેટમાં કવિએ 17 અક્ષરના છંદો પ્રયોજ્યા છે. અવધૂત, સૂર્યોદય અને વિદાય એ 3 જે સોનેટ છે એ પૃથ્વી છંદમાં પ્રયોજ્યા છે. તો ઘેરૈયા, એક મિત્રને, જીવન સંધ્યા તથા જે વાતો છે એ શિખરિણી છંદમાં છે. અને અબોલડા જે કાવ્ય છે એ મિશ્રોપજાતિ છંદમાં યોજ્યા છે. પ્રહલાદ પારેખના ગીતમાં તેમણે જે તદ્ભવ દ્રશ્ય શબ્દોનો ઉપયોગ કર્યો છે, ત્યાં સોનેટમાં એક ગંભીર સ્વરૂપને અનુરૂપ તત્સમ પદાવલીને પ્રાધાન્ય આપ્યું છે. છતાં આ જે સંસ્કૃત શબ્દો સામાન્ય ભાવક માટે પરિચિત તો હોય જ, એવા શબ્દોનો પ્રયોગ અહીં આપણને જોવા મળે છે. અવધૂત સોનેટમાં કવિએ મહાકાળનું દિવ્ય દર્શન સજીવારોપણ અલંકારમાં નિરૂપ્યું છે. મહાકાળને અવધૂત તરીકે કલ્પ્યો છે. મહાકાળને પ્રકૃતિના વિવિધ રૂપોમાં નિહાળતા કવિએ સુંદર ગતિશીલ ચિત્રો આપ્યા છે. વિરાટ અવધૂતની અનન્ય છટાઓની છબી અહીં ઝીલાય છે. અસીમ આકાશમાં વાયુના ઉપરના રૂપે કદીક મેઘ શંખ ધારણ કરી ફૂંકાતો, કદી રાત્રિ સમયે તારાઓ સંગાથે નાચતો, કદીક પ્રચંડ પૂરમાં, ક્યારેક વંટોળમાં તો ક્યારેક ભરતીમાં, ક્યારેક વનમાં, વન અગ્નિમાં તો એના દર્શન થાય છે. અહીં મહાકાળને ભાવક સમક્ષ પ્રત્યક્ષ કરીને વર્ષાના વાદ્ય, જ્વાળામુખીનું વાદ્ય એમ વિવિધ રૂપે મહાકાળની વિરાટતાનું કવિ દર્શન કરાવે છે. આ જે સોનેટ છે એના પ્રથમ ચતુષ્કમાં મહાકાળની અનાસક્તિના પરમ સત્ય અને પ્રભાવને કવિ વ્યક્ત કરે છે. બીજા ચતુષ્કમાં મહાકાળના દર્શનની જે જુદી જુદી છબીઓ છે એ ઝીલાય છે. અહીં પ્રથમ ચતુષ્કમાં ભાવને જ કવિ ઘૂંટે છે અને ત્રીજા ચતુષ્કમાં ભયાનક વાદ્યો વગાડતો જે મહાકાળ છે, નદી, સરોવર, ઝરણા નાચનારી જે ભૂમિકા છે આખી, એ બધા પ્રકૃતિના તત્વોની એ છેલ્લા યુગ્મ એટલે 2 પંક્તિનું આખી 2 પંક્તિની બનેલું યુગ્મ એટલે કે 3 ચતુષ્ક હોય શેક્સપિયરસાઈ સોનેટમાં, 4 પંક્તિના એવા 3 ચતુષ્ક હોય એટલે કુલ 12 પંક્તિ થઈ. અને બીજી જે છેલ્લી 2 પંક્તિ હોય એ યુગ્મ હોય, 2 પંક્તિનું બનેલું યુગ્મ હોય. એ જે 2 પંક્તિનું યુગ્મ છે એમાં શું છે તો ઉમંગ ભર કોઈ પાગલ ઉઠી મને નાચતો, પાગલ ઉઠી મને નાચતો, વિરાટ અવધૂતને નિરખીને અનાસક્ત. આ વિરાટ અવધૂતને આમ જોઈ અને નિરખીને અનાસક્ત બનીને અવધૂત કાવ્યનું આ છેલ્લું યુગ્મ છે, એમાં નાચી ઉઠે છે એ પ્રભુની કલ્પના અને પ્રભુના સાક્ષાત્કારને કારણે. 3 ચતુષ્કમાં વિરાટની જે વિવિધ અભિવ્યક્તિ કર્યા પછી કવિ પોતે હવે વિરાટના આ દર્શન પછી જાતને ભૂલી જાય છે. આ અવધૂતનું દર્શન કવિને પણ અવધૂત બનાવી દે છે. આમ છેલ્લી 2 પંક્તિમાં ભાવની પરાકાષ્ઠા અને ભવ્ય ભાવ અને સઘન અભિવ્યક્તિ, કલ્પના, અલંકારોનું વિરલ આયોજન, આ સાથે શેક્સપિયરસાઈ
સોનેટનું પૃથ્વી છંદમાં નિરૂપણ, પૃથ્વી છંદ એટલે ગંભીર છંદ, અને એ ગંભીર છંદમાં આ મહાઘેરૈયાનું કે અવધૂતનું ચિત્ર હોય તો એ જ્વલ્લે જ જોવા મળે, અનુપમ હોય. સૂર્યોદય સોનેટ, સૂર્યોદય નામની જે કાવ્ય છે એ પણ સોનેટ પ્રકારનું છે. એ સુંદર પ્રકૃતિ કાવ્ય છે. કવિ અહીં સમુદ્રના તટ પાસે થતા સૂર્યોદયની વેળાનું અત્યંત આહ્લાદક શબ્દચિત્ર ઉપસાવ્યું છે. આખું જે સોનેટ છે એ કલ્પના શક્તિને કારણે શબ્દચિત્રોથી શોભતું બન્યું છે, આપણને અનુભવાય છે. સોનેટનું કલ્પના ચિત્ર જો આપણે જોઈએ તો પ્રતિક સૂચિતા તણા અહીં તહીં જગે તારલા, પ્રતિક સૂચિતા તણા અહીં તહીં જગે તારલા, સૂતેલ તૂટ્યું વાળી ક્ષિતિજ ઉપરે વાદળા. આ સૂર્યોદય કાવ્યની પંક્તિ છે. આમ તારલાઓને સૂચિતાના પ્રતિક કલ્પવામાં કે વાદળને ક્ષિતિજ પર તૂટ્યું વાળીને સૂતેલા કલ્પવામાં કવિની નિરીક્ષણ શક્તિનો અનુપમ અનુભવ અને તાદૃશ્ય ચિત્રોને સર્જવાની ક્ષમતાનો આપણને પરિચય થાય છે. આ શેક્સપિયર શાહી સોનેટમાં પ્રથમ ચતુષ્કમાં સૂર્યોદય પહેલાંની પ્રકૃતિનું, બીજા ચતુષ્કમાં સૂર્યોદય સમયની પ્રકૃતિ સૌંદર્ય અને ત્રીજા ચતુષ્કમાં સૂર્યોદય વેળાએ સૃષ્ટિ પર થતી અસરોનું આહ્લાદક વર્ણન થયું છે. અંતિમ બે પંક્તિઓમાં સકલ ચેતના અને સાગર પરના તરલાવલી હસી ઉઠે છે. પૃથ્વી છંદમાં રચાયેલી આ મનોહર સોનેટ કવિની કલ્પના લીલા અને તાદૃશ્ય શબ્દચિત્ર સર્જવાની કલાદૃષ્ટિનો સઘન અનુભવ કરાવે છે. વિદાય આ સંગ્રહનું ઉત્તમ સોનેટ છે, ઉત્તમ સોનેટમાંનું એક છે. અને સોનેટ પોતાની પ્રેયસીને, સોનેટમાં કવિ પોતાની પ્રેયસીને વિદાય આપતા, કવિ કરતાં પણ નાયકની ભૂમિકા વધારે મહત્વની કહી શકાય. વિદાય આપતા નાયક જે ઉક્તિ રૂપે રજૂ થયું છે એ પ્રેયસી પ્રત્યે નાયકના હૃદયમાં પ્રેમ જે છે એટલી જ વિદાય વસમી લાગે છે. પરંતુ પ્રેયસીને વિદાય આપતી વખતે નાયકનું પોતાનું અભિજાત્ય કે ઔદાર્ય ક્યાંય ઝંખવાતું નથી. નાયકના હૃદયમાં વેદના અવશ્ય છે, પણ કચવાયેલા હૃદયનો છાંટો એ જણાતો નથી. પુરુષોચિત ધૈર્ય અને વાણીમાં સંયમ છે. શું કહે છે? કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, એવું ક્યારેય નહીં કહું કે તું મને જ સ્મરણે રાખજે, અને નયન પથનું અવર વિશ્વ તું ત્યાગ છે. આ કયા પછી નાયક એમ પણ માફી માંગે છે કે છતાંય સ્મરણે જો હું ચડી જાઉં તો છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, ઉદાર તવ ઉરની પ્રથમેથી ક્ષમા તો છું, પહેલેથી જ હું ક્ષમા માંગુ છું, જો આવું કંઈક થઈ જાય તો મને ક્ષમા કરજો. આમ આ શેક્સપિયર શાહી સોનેટના પ્રથમ ચતુષ્કમાં નાયક પ્રેયસીને વિદાય આપે છે. બીજું જે ચતુષ્ક છે અને ત્રીજું ચતુષ્ક છે એમાં કવિ બંને પૂર્વેના સમયના સ્નેહપૂર્ણ દિવસોનું સ્મરણ તાજું કરાવે છે નાયક. અને છેલ્લું જે પંક્તિ 2 છે એમાં કાવ્ય જાણે ઉથલો મારે છે ને નાયક પુનઃ વર્તમાનમાં આવી જાય છે ને પ્રિયતમાના ભાવિ સુખમય દિવસોમાં પોતાનું સ્મરણ કદાચ વિક્ષેપકારક બને તો અગાઉથી જ તેની ક્ષમા માંગી લે છે. છેલ્લી પંક્તિમાં નાયકની વાણીમાં સ્વસ્થતા અને સંયમ હોવા છતાં તેની પાછળ રહેલા ઘેરા કરુણની પ્રતીતિ આપણને થયા વગર રહે નહીં. આ ભાવનાત્મક સોનેટ અનુરૂપ ધીર ગંભીર એવો પૃથ્વી છંદ વપરાયો છે. કવિએ સ્વસ્થતા, સંયમ અને કરુણની અનુભૂતિને ગંભીરતાને ઝીલવા આ છંદનો પ્રયોગ કર્યો છે. ઘેરૈયા સોનેટ એક મનોહર પ્રકૃતિ કાવ્ય છે. કવિએ અહીં પોતાના ઘેરૈયાનું અને પ્રભુને મહાઘેરૈયાનું રૂપ આપ્યું છે. આ પ્રભુરૂપી મહાઘેરૈયો આ સમગ્ર જગતમાં વિવિધ પ્રકારના રંગોની છોડો ઉડાવે છે. એ રંગોથી જગતના સર્વ તત્વોને રંગી દે છે. આ સોનેટમાં ચોટ તો ત્યારે આવે છે જ્યારે છેલ્લી 2 પંક્તિમાં કવિ સવાલ પૂછે છે, અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા, અમે ઘેરૈયા બહુ બહુ ઘૂમી શોધ કરતા, કહી ઘેરૈયા એ કહી છુપાવ્યો રંગની દિયા,
ભાઈ કહો, ઘેરૈયાને કહે છે કે આ આટલો મોટો, આ આટલા બધા રંગોનો જે નિધિ છે, સંપુટ છે, એ તમે ક્યાં છુપાવ્યો છે? આ ઘેરૈયાની વાત, આ પ્રશ્ન કવિ પૂછે છે. આ મહા ગજબ ઘેરૈયાએ ધરતીથી આભ સુધીની છોડો ઉછાળવા માટે આટલો મોટો રંગ ભંડાર ક્યાં છુપાવ્યો હશે? આ સવાલ છે કવિનો. આ શેક્સપિયર્સાઈ સોનેટ, જેમાં 3 ચતુષ્કમાં કવિએ અંતિમ જે 2 પંક્તિ છે એ સરસ વિચાર સાથે મૂકી છે. શિખરીણી છંદમાં રચાયેલું આ સોનેટ પ્રકૃતિ કાવ્ય તો છે જ, સાથે પ્રકૃતિના પાછળની મહાઘેરૈયાની અકળ લીલા પાછળ ઈશ્વરનો જે નિર્દેશ છે એ તત્વને પણ દાખલ કર્યું છે. એક મિત્રને સોનેટમાં કવિ માનવ સ્વભાવ અને તેની વિવિધતાની વાત કરી વિરોધાભાસી ચિત્ર ઉપજાવે છે. અહીં પ્રથમ પંક્તિમાં શરૂઆતમાં જ સખા શબ્દથી કવિ મિત્ર સાથેની આત્મીયતા વ્યક્ત કરે છે, જેથી ગમે તેટલો વિરોધાભાસ સ્વભાવમાં હોય પણ તેની સાથે જોડાયેલી સંવેદનાઓ તો હકારાત્મક જ છે. પ્રથમ ચતુષ્કમાં રંગ, સૂર અને રૂપની પસંદગી બંને મિત્રોની અલગ છે એમ કહી દેખાવ અને સ્થૂળ જગતની વાત કવિ કરે છે. તે માટે વિવિધ બાહ્ય તત્વોનો ઉદાહરણ તરીકે ઉપયોગ પણ કરે છે. બીજા ચતુષ્કમાં કવિ મિત્ર અને પોતાના સ્વભાવના વિરોધાભાસને કાળ સાથે જોડે છે. મિત્રની દૃષ્ટિ ભવિષ્યકાળ તરફ હોવાથી એક આશાવાદ છે, જે જગત માટે કંઈક કરી જવા મથે છે, જ્યારે બીજી તરફ વર્તમાનમાં જીવનાર કવિ એવી કોઈ ઝંખના નથી કવિને. તેમને તો મિત્રની આ વિચારધારા પણ સમજાતી નથી. હવે ત્રીજું જે ચતુષ્ક છે એમાં વ્યવહાર અને આદર્શોની વાત છેડે છે. મિત્રને ઊંચા આદર્શો ગમે છે તો કવિને વ્યવહારોમાં રચ્યા પચ્યા રહેવું ગમે છે. અને છેલ્લા યુગમાં આ બધાનો જે વિરોધાભાસ છે છતાં કવિ શું કહે છે? તો કવિ કહે છે, વિરોધો વચ્ચે આચરણ ઉરનો નિત્ય વહેશે, દિશે તારી મારું તુજ જરણ તને શું મળશે? એક મિત્રને સોનેટમાં મિત્રો વચ્ચે ગમે તેટલો વિરોધાભાસ હોય પણ હૃદયથી જોડાયેલા હોય તો રુચિ ભેદનો અર્થ સરતો નથી. કવિ જાણે છે, મિત્રને ખાતરી આપે છે કે આટલા વિરોધો વચ્ચે પણ મારું હૃદય તેમાં રહેલી તારા પ્રત્યેની લાગણીનું ઝરણું અહીં વહેતું રહેશે. અહીં મિત્ર પ્રત્યેની લાગણીની સઘનતાનો આપણને શિખરીણી છંદમાં પરિચય કવિ કરાવે છે. એવું જ બીજું એક સોનેટ, જીવન સંધ્યા. આ સોનેટમાં કવિ જીવનના વિવિધ ભાવોને અભિવ્યક્તિ આપી જીવનની સફરને પ્રેમમય બનાવવાનો સંદેશ આપે છે. જીવન પથ પર ઉજાળવાનો બોધ આપે છે. જીવન યાત્રામાં દુનિયાવી ગણતરીઓથી દૂર રહીને જીવનને પ્રેમમય બનાવવાથી સકલ જીવનમાં વિશિષ્ટ દૃષ્ટિકોણ આવશે. જગતને જોવાની દૃષ્ટિ પલટાશે એમ કવિ આ સોનેટમાં સૂચવે છે. પ્રથમ ચતુષ્કમાં કવિ જીવનના રથની ગણતરીબાજી, રેઢિયાળ યાત્રાથી અલગ પડીને જીવવાનું કહે છે. સ્નેહ માર્ગનો મહિમા સમજાવે છે. બીજા ચતુષ્કમાં પ્રેમ માર્ગનો મહિમા સઘન બને છે. અહીં તેઓ સ્વ અને સકલ વિશ્વ વિશેના દૃષ્ટિકોણને બદલી પ્રેમની કરામત સાથે માનવતાનો પણ મહિમા કરે છે. એટલે કે જીવન મૂલ્ય કેન્દ્ર સ્થાને છે. પ્રેમના દોરી સંચારે જીવન ઉન્નતિ માર્ગ ચાલે છે. ત્રીજા ચતુષ્કમાં કવિ પ્રેમ કરમાં સોંપાયેલા જીવન રથની ફલશ્રુતિને નિરૂપે છે. અને છેલ્લું જે યુગ્મ છે એમાં ઉગે જેવો તારા દિવસ નમતા ત્યાં ગગનમાં અને સોહાગી એ જીવન તણી સંધ્યા થઈ જશે. જીવન સંધ્યાએ તૃપ્તિનો જે સંતોષ છે એ પામવાની, અંધકારના સમયને દિવ્ય જ્યોતના પ્રકાશથી ફેલાવવાની, પ્રેમ માર્ગમાં મૂલ્ય રૂપે જે સરળ અભિવ્યક્તિ છે અહીં પામે છે. શેક્સપિયર્સાઈ સોનેટમાં અભિવ્યક્તિ કવિવાણીની શિખરીણી છંદમાં આ જીવન સંધ્યા સોનેટમાં નોખી છબી ઉપસાવવામાં મદદરૂપ છે. બીજું એક સોનેટ છે એ વાતો.
પ્રણય ભાવને વ્યક્ત કરતું આ સોનેટ છે. મુગ્ધ પ્રણય યુગલ પોતાની પ્રણય ગોષ્ઠીને કોઈ સાંભળી ન જાય, હંમેશા સજાગ છે. અને ભય એ છે કે જો પોતાની આસપાસ જે પ્રકૃતિ તત્વો છે, વૃક્ષ છે, પંખીઓ છે, પર્ણો છે, પુષ્પકળીઓ છે, આકાશના તારલા છે, શબનમ છે એટલે કે ઝાંખડ છે, પોતાના પ્રેમની વાતોને સાંભળી જશે તો એ વાતોને જગતના લોકો સુધી પહોંચાડી દેશે. આથી નાયક પોતાની નાયિકાને ધીમે અવાજે વાતો કરવાનું સૂચવે છે. આ સોનેટમાં પ્રથમ ચતુષ્કમાં જ કવિ સંબોધે છે કે હજુ ધીમે પ્રિય સખી, કેમ તો વૃક્ષ પર સૂતેલા જે પક્ષીઓ છે ને એ વાત સાંભળી જશે, પ્રભાતે એના મીઠા જે ગીતો છે ને એમાં બધું જગત સુધી ફેલાવી દેશે, પહોંચાડી દેશે. એ જ રીતે પાંદડાની પાછળ છુપાયેલી કળી તેમની પોતાની સુગંધ જે ધાર છે, આકાશના તારલાઓ આપણી વાત જે સાંભળવા માટે જાણે ખરી રહ્યા ન હોય એવું એક કલ્પના ચિત્ર પણ અહીં છે. છેલ્લે પેલું ઝાંખડ બિંદુ તેમની વાત સાંભળવા જ જાણે ધીમેથી સરી રહ્યું એમ કાવ્ય નાયક સખીને હજુ ધીમેથી વાતો કરવા જણાવે છે. સખીની વાતોમાં અદ્ભુત રસ ઝરી રહ્યો છે. એ રસ પામવા આ પ્રકૃતિના તત્વો સક્રિય થઈ ગયા છે. એથી જ તો સખીને ધીમે બોલવા નાયક વિનવે છે. શેક્સપિયર શાહી સોનેટની છેલ્લી પંક્તિમાં, છેલ્લો યુગ્મ હોય એમાં કવિ કહે છે, પછી તો ના વાતો પ્રિય અધરે જે કો કંપ ઉઠતો, ધ્વનિ એનો આવી મુજ હૃદય સમી જતો. હવે માત્ર હોઠ ફફડે છે. પ્રેયસીની વાતો નાયકનું હૈયું જ સાંભળી શકે છે. શિખરીણી છંદ પર ભાવકને સાર્થક કરવામાં, આ જે ભાવકની ભાવના છે એ સાર્થક કરવામાં એકદમ સચોટ બને છે. જયંત કોઠારી સોનેટની અંતિમ ચરણ વિશે વિરાટ કૂદકો ગણાવીને નોંધે છે. પ્રેમનું એક એવું ગહન રૂપ અહીં પ્રગટ થાય છે જેમાં શબ્દ ચેષ્ટાને સ્થાન નથી. વાતોથી નિશબ્દતા સુધી આ પ્રેમ યાત્રા છે, ગહન યાત્રા છે, ઉર્ધ્વ યાત્રા છે. એના પછીનું એક સોનેટ જોઈએ તો અબોલડા. આ કાવ્યમાં કવિએ પ્રેમી હૈયાના જીવનમાં જે અબોલડાની કારણે સર્જાતી મૂંઝવણ છે, પરિસ્થિતિ છે, એની વેદકતાને આલેખી છે. હૃદયમાં પડેલી ઘણી ઘણી વાતો કહેવાની છે, પણ અબોલાને કારણે હોઠ ઉઘડતા જ નથી. હૃદયના સ્નેહ ભર્યો છે પણ મુખથી વ્યક્ત થઈ શકતો નથી. એટલે તો શું કહે છે, ઉરે હતી વાત હજાર કેવું હતું, કિંતુ નહીં ઓષ્ઠ જરીએ ઉઘડ્યા. ઓષ્ઠ ઉઘડ્યા જ નહીં. પરિણામે કવિનું જે ચાતકસુ અધીરું હૈયું પ્રિયતમાના શબ્દબિંદુની રાહ જોતું જ રહી જાય છે. આ શેક્સપિયર શાહી સોનેટમાં પ્રથમ ચતુષ્કમાં અબોલાની સ્થિતિ છે. બીજા ચતુષ્કમાં કવિ હૈયામાં પ્રિયતમા સાથેનો જે સહચાર છે એના કોડ વ્યક્ત કરે છે. ત્રીજા ચતુષ્કમાં સામે જે નેત્રો છે છતાંય વાત થતી નથી, હૈયાની જે વાત છે એ વ્યક્ત થતી નથી. આવા અબોલા પર જીવનનું મોંઘું સંભાળનું બની રહે છે. એટલે છેલ્લી બે અંતિમ પંક્તિમાં કવિ કહે છે, એવા અબોલા દિન છે સ્મૃતિમાં, જે દી ચડ્યા અંતર પૂર નેહના. સ્નેહના પૂર ચડ્યા. આમાં સોનેટમાં કવિએ મૌનને કારણે થતી મૂંઝવણ અને અબોલાને કારણે હૃદયમાં થતી જે વેદના છે, અનોખી વ્યથા છે, એનું કાવ્યમય વર્ણન કર્યું છે. મિશ્રોપજાતિ છંદમાં વર્ણન કર્યું છે. કવિએ પ્રેમના, એમાં એ મૌનના મુલાયમ છતકણા ભાવોને વ્યક્ત કર્યા છે. એમાં એ પાવરતા છે. ને આ રીતે આ જ્યારે સોનેટ આપે છે તો આ સોનેટ વિશે પ્રસાદ બ્રહ્મભટ્ટ કહે છે, બધા સોનેટ પ્રહલાદ પારેખના, બહિરંગની દ્રષ્ટિએ પ્રહલાદના સોનેટો સત્પર્ક હોય એવા અંતરંગની દ્રષ્ટિએ પૂરતા સત્પર્ક નીવડતા નથી. શેક્સપિયન શાહી સોનેટમાં ભાવની જે ક્રમિક ભરતી, વળાંક અને અંતે કલાત્મક ચોટ સિદ્ધ થવી જોઈએ એ વિદાયમાં જેટલી, વિદાય જે સોનેટ છે એમાં ઉત્કૃષ્ટતાથી થાય છે એટલી ઉત્કૃષ્ટતાથી અન્ય સોનેટોમાં થતી નથી. અવધૂત, અબોલડા, જીવન સંધ્યા ઇત્યાદિ રચનાઓ કાવ્ય તરીકે જેટલી સત્પર્ક છે એટલી સોનેટ તરીકે નથી. આ એમનો અભ્યાસ છે. વિદાય દ્વારા કવિએ સોનેટ સ્વરૂપમાં એક ચિરંજીવી સ્થાન મેળવ્યું છે અને એક સિદ્ધિ દાખવી છે. એવું ઉત્કૃષ્ટ જે વિદાય
કાવ્યના લીધે પ્રહલાદ પારેખને એક કવિ તરીકેનું સન્માન આપી શકે એવું એ સોનેટ છે. આજે આપણે બારી બહાર જે કાવ્ય છે એ કાવ્ય સંગ્રહમાં, બારી બહાર કાવ્ય સંગ્રહના જે કાવ્યો છે એમાં જે સોનેટ કાવ્યો છે 8, એનો આ વ્યાખ્યાનમાં આપણે એક આછોપાતળી રૂપરેખા મેળવી, એક અભ્યાસકીય ભાથું મેળવ્યું. એમાં તમને બારી બહારના સોનેટ કાવ્યો વિશે એક લાંબો મુદ્દાસર જવાબ આપવાનું પણ પ્રશ્ન પણ પરીક્ષાલક્ષી પૂછાઈ શકે. સાથે કોઈક એક સોનેટ કાવ્યનો પરિચય એવી ટૂંકનોંધ પણ પૂછાઈ શકે કે વિદાય સોનેટ કાવ્ય. તો આ રીતે આપણે જે અત્યારે અભ્યાસ કર્યો એ રીતે એમાં આ કાવ્ય વિશે આપણે ઉત્તર આપવાનો રહે. આ ઉપરાંત કેટલાક વૈકલ્પિક પ્રશ્નો તારપ્યા છે, જે પ્રકારના પ્રશ્નો આપને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એ આપણે જોઈએ. ગીત પછીનો પ્રહલાદ પારેખનો પ્રિય કાવ્ય પ્રકાર શું હતો? હોય તો કયો? તો સોનેટ. સૂર્યોદય અને વિદાય સોનેટ જે છે એ કયા છંદમાં લખાય? હમણાં જ આપણે જોઈ ગયા કે એ પૃથ્વી છંદમાં લખાયેલા છે. વાતો એ કયા પ્રકારનું સોનેટ છે? તો એ શેક્સપિયરિયન શાહી સોનેટ છે. અહીંયા એક મુદ્દો એ પણ ઉમેરી દઉં કે પ્રહલાદ પારેખના જેટલા પણ 8 સોનેટ આપણે જોઈએ એ બધા શેક્સપિયરિયન શાહી સોનેટ જ છે. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, આ પંક્તિ કયા સોનેટની છે? તો વિદાય સોનેટની. શેક્સપિયરિયન શાહી સોનેટમાં એના બંધારણની વાત જ્યારે આપણે કરીએ તો એમાં ચતુષ્ક કેટલા હોય? અને એક યુગ્મ હોય છે તો 3 ચતુષ્ક હોય. જીવન સંધ્યા સોનેટમાં કોના વિવિધ ભાવોને અભિવ્યક્તિ મળી છે? તો જીવનના વિવિધ ભાવોને અભિવ્યક્તિ મળી છે. આ પ્રકારના તમને વૈકલ્પિક પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. આજે સોનેટની વાત કરી એ આપના અભ્યાસનો મુદ્દો તો છે જ, સાથે એ વિષયનો આપની પાસે જે સ્ટડી મટીરિયલ છે, અભ્યાસ સામગ્રી છે, એમાં વિશેષ એ કાવ્યોનો પરિચય અને અભ્યાસ અને અધ્યયન પણ આપેલું છે. આ વ્યાખ્યાન પહેલાં એ કાવ્યોનો થોડોક અભ્યાસ કરીને આપ સજ્જ બનો એવી થોડી અપેક્ષા પણ અહીં દાખવું છું, જેથી આપ આપની કારકિર્દી અને સાહિત્યની આ યાત્રામાં સુંદર રીતે એનો અભ્યાસ કરી અને આગળ વધી શકો. અસ્તુ. स्वाध्यायः